નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના બટાકાના વેપારી પાસે મૂળ ડીસાના વતની અને કડી ખાતે શાક માર્કેટમાં બટાકાનો વેપાર કરતા શખ્સ દ્વારા બટાકા ખરીદી તેના બાકી લેણા પેટે ચેક આપી બીજા દિવસે તે ચેક ખોવાઈ ગયો હોવાની છાપામાં નોટિસ આપી છેતરપિંડી કરવાનો કારસો રચનાર શખ્સને ડીસાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા ચેક રિટર્ન કેસમાં 6 માસની કેદની સજા અને વેપારીને ₹2.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ચકચારી કેસની વિગત એવી છે કે ડીસાના ઇન્દિરા ગાંધી ભવનમાં તેજાજી મોતીજી પરમાર માળી નાગેશ્વરી ટ્રેડિંગ કંપનીના નામથી બટાકાનો વેપાર કરે છે. તેઓની પાસેથી વર્ષ 2016માં મૂળ ડીસા શેરગંજ રાજપુર ખાતે રહેતા અને કડી શાક માર્કેટમાં મહાદેવ આલુ ભંડારના નામથી વેપાર કરતા રમેશભાઈ હરચંદજી ગેલોત તેજાજીની પેઢી આવી બટાકા ખરીદવા જણાવ્યું હતું, જેથી તેઓએ ઓળખ આપવા જણાવતા મુકેશ કુમાર ગંગારામ પઢિયારે સારી રીતે ઓળખતા હોવાનું જણાવી ધંધો કરવા જણાવ્યું હતું. જેમાં રમેશભાઈએ તેજાજી પાસેથી 2 માસમાં કુલ 17,02,881 બટાકાની ખરીદી કરી હતી, જેમાં તેઓની ₹4,56,000 રોકડમાં ચૂકવ્યા હતા અને બાકી રકમ ₹12,46,841 ચૂકવવા માટે આદર્શ કોઓપરેટિવ બેંક લિમિટેડ ડીસા શાખા ₹2 લાખમાં કુલ 6 ચેક મળીને ₹12 લાખના અલગ અલગ તારીખના ચેક આપ્યા હતા. ત્યારબાદ રમેશભાઈએ તારીખ 14/4/2017ના રોજ આ તમામ ચેક ગુમ થયાની જાહેરાત છાપામાં આપી હતી અને તે બાબતે ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, જેથી રમેશભાઈએ તેજાજીને પૈસા ન ચૂકવવા પડે તેવો કારસો રચી દીધો હતો. જે બાદ તેજાજીએ રમેશભાઈએ આપેલા ચેકમાંથી તારીખ 16/6/2017ના રોજ ₹2 લાખનો ચેક આરબીએલ બેંક ડીસા શાખામાં જમા કરાવતા ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો, જેથી રમેશભાઈના વ્યવસાય અને રહેણાંકના સરનામે કાનૂની નોટિસ જારી કરી ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ડીસાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ SS ચાવડાએ બંને પક્ષોની દલીલોને સાંભળી હતી, જેમાં ફરિયાદી તરીકે વકીલ H.A. સુમરાની દલીલો ગ્રાહ્ય રાખી રમેશભાઈ હરચંદજી ગેહલોતને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાર ઠેરવી 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ ફરિયાદી તેજાજી માળીએ ₹2.50 લાખ વળતર પેટે ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદનો પણ ન્યાયાધીશે આદેશ કર્યો હતો.